નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડેમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જે ડબલઈ નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 23. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો સાયનાઇડ કમ્પાઉન્ડ્સ જે છે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓકે આપણે એ કમ્પ્લીટ કર્યું છે. એન્ડ અત્યારે આપણે જે જોવા જઈ રહ્યા છીએ બરાબર છે એ છે તેના ઉપયોગો, સાયનાઇડ સંયોજનોના ઉપયોગો. સાયનાઇડ સંયોજનોના ઉપયોગો બરાબર. તો સાયનાઇડ કમ્પાઉન્ડ્સ જે પણ છે એના યુઝેજ જોવાના છે. ચાલો, એનો ફર્સ્ટ યુઝ, આલ્કાઇલ સાયનાઇડ જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટ્સ છે બરાબર ઇન લેબોરેટરી સિન્થેસિસ ઓફ લાર્જ નંબર ઓફ કમ્પાઉન્ડ્સ લાઇક એસિડ, એમાઇડ્સ, એસ્ટર્સ એન્ડ એમાઇન્સ. એ તો આપણે જોઈ ગયા કેમિકલ પ્રોપર્ટીઝમાં કે આપણને એસ્ટર મળી શકતું હતું, એમાઇડ મળતું હતું, એમાઇન મળતું હતું બરાબર છે, અને એસિડ કમ્પાઉન્ડ મળે છે. તો તમે એમ કહી શકો કે પ્રયોગશાળામાં કોની બનાવટ? એસિડ, એમાઇડ, એમાઇન ઓકે. કયા આવશે? એસ્ટર એટસેટ્રાની બનાવટમાં અગત્યના મધ્યવર્તી તરીકે આ જે આપણું સાયનાઇડ છે એ વર્તે છે. રેડી? ચાલો, સેકન્ડ ઉપયોગ જોઈએ. નોર્મલી શું હોય તો નાઇટ્રાઇલ્સ આર ઓલ્સો યુઝડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ રબર એન્ડ ઓલ્સો ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. તો ભાઈ આ યાદ રાખવાનું છે તમારે કે રબર ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય, મતલબ રબર છે એના મેન્યુફેક્ચરિંગની પ્રોસેસમાં યુઝ થાય છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર નાઇટ્રાઇલ સંયોજનો વપરાય છે. રબરની બનાવટમાં અને એમાં આવશે ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાય છે. ટેક્સટાઇલ ખોટું લખ્યું છે સ્પેલિંગ, આપણે સુધારશું. ટેક્સટાઇલ બરાબર ઉદ્યોગમાં ઉપયોગી છે. રેડી? ચાલો, તો આ બે એના શું આવશે? યુસેજીસ છે. ત્યાર પછી આગળ ત્રીજો યુઝ. ચાલો, આ તમારે યાદ જ રાખવાનું છે. આ તો તમને ઇઝીલી યાદ રહેશે કારણ કે એ કોઈ કમ્પ્લીટ યાદ રાખવા જેવું નથી, બિકોઝ આપણે એ જોઈ ગયા છીએ ભાઈ કઈ રીતે આ બધી વસ્તુ સાયનાઇડમાંથી ફોર્મ થઈ શકે છે, આપણે હમણાં જોઈ ગયા. ઓકે, અને પછી આપણે અત્યારે એને જોઈએ છે, મીન્સ કે રિવાઇઝ કરીએ છીએ. ઓકે, રબરની બનાવટમાં અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપયોગી છે. ઓકે, ચાલો. હવે નોર્મલી એસિટોનાઇટ્રાઇલ ઇઝ વાઇડલી યુઝડ એઝ અ સોલ્વન્ટ પર્ટિક્યુલરલી ઇન પરફ્યુમરી ઇન્ડસ્ટ્રી. ઓકે, પરફ્યુમ ઉદ્યોગમાં દ્રાવક તરીકે સાયનાઇડ કમ્પાઉન્ડ વપરાય છે. રેડી? ઓકે, તો સીધી વાત છે, આ તમારે યાદ રાખવું પડશે. વી હેવ નો અધર ઓપ્શન. ઓકે, ચાલો, તો ફરી પાછું કહી દો. આપણી પાસે 3 યુઝેસીસ છે. ફર્સ્ટ વન, પ્રયોગશાળામાં એસિડ, એમાઇડ, એમાઇન, એસ્ટર અથવા એસિડ, એમાઇન, એસ્ટર, હજી રહી ગયું કીટોન જોઈ ગયા હતા, યાદ હોય તો બરાબર. એ કીટોનની બનાવટમાં અગત્યના મધ્યવર્તી તરીકે સાયનાઇડ સંયોજન યુઝ થાય છે. ત્યાર પછી સેકન્ડ છે રબરની બનાવટમાં અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપયોગી છે. પરફ્યુમ ઉદ્યોગમાં પણ દ્રાવક તરીકે વપરાય છે. બસ સિમ્પલ. ઓકે, આટલા યુઝ તમારે યાદ રાખવાના છે. હવે આપણે આગળ વધશું આઇસોસાયનાઇડ સંયોજનો તરફ. બરાબર, આઇસોસાયનાઇડની બધી વસ્તુ જોવાની છે, લાઈક એની બનાવટ બરાબર, સેકન્ડ નોમેનક્લેચર, થર્ડ વન ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ લાસ્ટ વન કેમિકલ પ્રોપર્ટી, અને છેલ્લે એના ઉપયોગો. ઓકે, જોઈએ. ચાલો, આઇસોસાયનાઇડ સંયોજન
સંયોજનો. તો આ લેશનનો આપણો નવો ટોપિક છે આઇસોસાયનાઇડ સંયોજનો. ઓકે, આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ્સ જે છે આપણે એની વાત કરવાની છે. નોર્મલી અગાઉ પણ તમને એક્સપ્લેન કરેલું છે કે આર એન બરાબર, અને ટ્રિપલ બોન્ડ શું આવશે સી, નેગેટિવ અહીંયા શું આવે પોઝિટિવ. બટ એ જે ચાર્જ છે એને તમને ખબર છે કે નિયમનિષ્ઠ ભાર કહેવાય. દર્શાવો તો પણ ચાલે, નથી દર્શાવતા ડઝન્ટ મેટર. ઓકે, ચાલો બીજું તમે એમ પણ લખી શકો, આ તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ છે અને જગ્યાએ એરોમેટિક આઇસોસાયનાઇડ બરાબર. તો એક સવર્ગ સહસંયોજક બોન્ડિંગ આવશે નાઇટ્રોજનથી કાર્બન તરફ. તો નિયમનિષ્ઠ ભાર પ્રમાણે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અને નાઇટ્રોજન પર કયો ચાર્જ આવશે પોઝિટિવ. ઓકે, આઇસોસાયનાઇડ ઓર આઇસોનાઇટ્રાઇલ પણ કહી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા દર્શાવી દઉં છું આઇસોનાઇટ્રાઇલ. ઓકે, આઇસોનાઇટ્રાઇલ બરાબર. ડિપેન્ડ કરે છે તમારે જે રાખવું હોય. આઇસોસાયનાઇડ પણ કહેવાય છે, આઇસોનાઇટ્રાઇલ પણ કહેવાય છે. ઓકે, નોમેનક્લેચરની વાત કરીએ તો નામકરણ કઈ રીતે આવે છે એ આપણે ખાસ તો જોવાનું છે. બરાબર, ચાલો જોવો. માનો કે મારી પાસે કમ્પાઉન્ડમાં છે CH3N ટ્રિપલ બોન્ડ C. આનું આપણે પહેલાં તો કોમન નેમ આપીએ તો આને કહેવાય મિથાઇલ આઇસોસાયનાઇડ અથવા એસિટો આઇસોનાઇટ્રાઇલ. બરાબર, મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ પણ કહી શકો. મિથાઇલ આઇસોસાયનાઇડ પહેલાં તો આ નામ છે મિથાઇલ આઇસોસાયનાઇડ, ઓર યુ કેન સે એસિટો આઇસોનાઇટ્રાઇલ. શું કહેવાય? એસિટો આઇસોનાઇટ્રાઇલ, or you can say મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ. શું કહેવાય એને? મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ. તો આ જેટલા પણ તમે જોવો છો ને એ આના કોમન નેમ છે. મિથાઇલ આઇસોસાયનાઇડ છે એના કોમન નેમ છે. આઈયુપીએસસી નોમેનક્લેચર કયું આપી શકાય? તો જો આઈયુપીએસસી લખવું હોય તો મિથાઇલ કાર્બાઇલ એમાઇન કહેવાય. શું કહેવાય? મિથાઇલ કાર્બાઇલ એમાઇન અથવા કાર્બાઇલ એમિનો મિથેન. યાદ રાખજો શું કહેવામાં આવશે? મિથાઇલ કાર્બાઇલ એમાઇન. બરાબર, મિથાઇલ કાર્બાઇલ એમાઇન કહી શકો અથવા કાર્બાઇલ એમિનો મિથેન કહી શકો. કાર્બાઇલ એમિનો મિથેન કહી શકો. or you can say finally મિથેન આઇસોનાઇટ્રાઇલ. શું કહેવાય? મિથેન આઇસોનાઇટ્રાઇલ. રેડી? ઓકે, ફરી પાછું કહી દો. આ સાઈડ જે છે ને એ આઈયુપીએસસી નોમેનક્લેચર છે અને આ જે છે એ કેવું છે? કોમન નોમેનક્લેચર છે. તો બને ત્યાં સુધી પ્રેફરન્સ પહેલું આઈયુપીએસસી નોમેનક્લેચરને મળે છે એન્ડ ધેન આફ્ટર ધેટ કોને મળશે? આઈયુપીએસસી કોમન નોમેનક્લેચરને. એટલે એક્ઝામની અંદર જેડબલઈમાં તો ખાસ કે આમાં નોમેનક્લેચર આવવાની શક્યતાઓ રેર કેસમાં બને છે. બરાબર છે, એમાં આઇસોસાયનાઇડમાં તો બહુ રેર કેસમાં. બરાબર, તેમ છતાંય હવે શીખવાનું છે તો શીખવું પડશે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ કીધું મિથાઇલ આઇસોસાયનાઇડ. તો બહુ સિમ્પલ છે, મિથાઇલ આઇસોસાયનાઇડ. એસિટો આઇસોનાઇટ્રાઇલ. હવે આઇસોનાઇટ્રાઇલ ગ્રુપ પણ કહેવાય. આઇસોનાઇટ્રાઇલ અહીંયા દર્શાવેલું છે. હવે એસિટો એટલા માટે કારણ કે એક CH3 ગ્રુપ હોય પાછળ આપણે કાંઈ પણ લગાવીએ એટલે કોમન નેમમાં એસિટો શબ્દ લાગે. પછી મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ. હવે એસિટો કહેવાની જગ્યાએ શું કહી દીધું? મિથાઇલ. રેડી? અહીંયા જુઓ, મિથાઇલ કાર્બાઇલ એમાઇન છે. હવે આ કાર્બાઇલ એમાઇન ક્યારે લગાવવાનું? કયા નામમાં? આઈયુપીએસસી. આવું તમે આલ્ડીહાઇડને એવું જોશો તો એમાં પણ તમને સેમ જોવા મળશે, કાર્બાઇલ એમાઇન શબ્દ આવશે. બરાબર, તો એ તમારે યાદ રાખવું પડશે. ઓકે, પછી કાર્બાઇલ એમિનો મિથેન પણ કહી શકો, મતલબ અલ્ટરનેટ કરી શકાય આગળ પાછળ. ઓકે, અથવા મિથેન આઇસોનાઇટ્રાઇલ કહી શકાય. અહીંયા આઇલ શબ્દ લાગે છે, અહીંયા એન છે. દેખાય? આટલો ફેર છે. બરાબર, બાકીનું બધું સેમ છે. આઇસોનાઇટ્રાઇલ. ઓકે, તો જરાક માઇન્ડ ચલાવવું. રેડી? ઓકે, આગળ વધીએ.
બીજું એક એક્ઝામ્પલ છે આપણી પાસે CH3CH2 એન્ડ ટ્રિપલ બોન્ડ સી. ચાલો આના નામ આપવાના છે. કોમન નેમમાં શું આપી શકાય આની ઉપરથી? ઇથાઇલ આઇસોસાયનાઇડ. ઓકે, ઇથાઇલ આઇસોસાયનાઇડ. ચાલો સેકન્ડ કયું આપી શકાય આના ઉપરથી? તો એસિટો જેવું તો કંઈ બનશે નહીં, પણ જો તમારે આઇસોનાઇટ્રાઇલ કેવું હોય તો નાઇટ્રાઇલમાં બધા કાર્બન ગણાય તો મિથેન ઇથેન પ્રોપેન, તો શું કહી શકાય? પ્રોપિયોનો આઇસોનાઇટ્રાઇલ. શું કહેવાય? પ્રોપિયોનો આઇસોનાઇટ્રાઇલ. રેડી? અથવા શું કહી શકાય એને? ઇથાઇલ આઇસોનાઇટ્રાઇલ કહી શકાય. આની જેમ મિથાઇલ છે તો અહીંયા ઇથાઇલ. ઇથાઇલ આઇસોનાઇટ્રાઇલ. ઇથાઇલ આઇસોનાઇટ્રાઇલ. રેડી? ચાલો બસ આટલા નામ છે એ કોમનમાં તમે આપી શકો. પ્રોપર મીન્સ કે આઈયુપીએસસી નામ કેવા હોય તો આના પ્રમાણે. ઇથાઇલ કાર્બાઇલ એમાઇડ. શું આવશે? ઇથાઇલ કાર્બાઇલ એમાઇન. રેડી? ઇથાઇલ કાર્બાઇલ એમાઇન કહી શકાય અથવા કાર્બાઇલ એમિનો ઇથેન કહી શકો. શું આવશે? કાર્બાઇલ એમિનો ઇથેન. ઉપર લખ્યા છે એનું જેવું સેમ જ. કાર્બાઇલ એમિનો ઇથેન. બરાબર? કાર્બાઇલ એમિનો ઇથેન આવશે. ત્યાર પછી આવશે ઇથેન આઇસોનાઇટ્રાઇલ. આ કેમ ઇથાઇલ હતું એની જગ્યાએ યાદ છે ને મિથાઇલની મિથેન, એ મિથાઇલનું ઇથેન આઇસોનાઇટ્રાઇલ. શું આવે? ઇથેન આઇસોનાઇટ્રાઇલ. બરાબર? બસ તો સિમ્પલ છે, એટલું કોઈ ડિફિકલ્ટ નથી. બરાબર? અમુક વસ્તુ તમારે ચોક્કસથી યાદ રાખવી પડશે. લાઈક આ રીતે નોમેનક્લેચર થાય છે, એકવાર યાદ રાખી લેશો તો બાકીનું આવડી જશે. બરાબર? ચાલો તો આજે 2 એક્ઝામ્પલ જોયા, આપણે જોઈએ બીજા ઉદાહરણો. ઓકે, ચાલો નવું છે આપણી પાસે CH3 CH2 એન્ડ ટ્રિપલ બોન્ડ સી. ઓકે, આનું નામ આપવાનું છે. બરાબર? કમ્પેર કરતા જજો. તો આને કહેવામાં આવશે નોર્મલ પ્રોપાઇલ આઇસોસાયનાઇડ. કોમન નેમમાં નોર્મલ પ્રોપાઇલ આઇસોસાયનાઇડ. બરાબર? નોર્મલ પ્રોપાઇલ આઇસોસાયનાઇડ છે. બીજું આવશે બ્યુટાઇરો આઇસોનાઇટ્રાઇલ. શું કહેવાય? મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન. આ કાર્બન પણ ગણી લો તો બ્યુટાઇરો શું આવશે? આઇસોનાઇટ્રાઇલ. હજી પણ નામ આપી શકાય નોર્મલ પ્રોપાઇલ આઇસોનાઇટ્રાઇલ. નોર્મલ પ્રોપાઇલ આઇસોનાઇટ્રાઇલ. રેડી? ઓકે, આગળ વધીએ. સામેની સાઈડ આપણે નામ શું આપી શકીએ? પ્રોપાઇલ કાર્બાઇલ એમાઇન. શું આપી શકાય? પ્રોપાઇલ કાર્બાઇલ એમાઇન. પ્રોપાઇલ કાર્બાઇલ એમાઇન. રેડી? પ્રોપાઇલ કાર્બાઇલ એમાઇન અથવા કાર્બાઇલ એમિનો પ્રોપેન. બરાબર? કાર્બાઇલ એમિનો પ્રોપેન. રેડી? કાર્બાઇલ એમિનો પ્રોપેન આવશે. બીજું પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ પણ કહી શકો. પ્રોપાઇલની જગ્યાએ શું આવશે? પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ. પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ. રેડી? ઓકે, ચાલો તો આઈ થિંક હવે તમને સમજાઈ ગયું હશે કે નોમેનક્લેચર કયા આવે છે. ચાલો બેન્ઝીન રિંગની વાત કરીએ કે માનો કે C6H5 એન્ડ ટ્રિપલ બોન્ડ સી છે. તો ફિનાઇલ આઇસોસાયનાઇડ પેલું તો શું આવશે? કોમન નેમ છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. રેડી? ફિનાઇલ આइसोसाइनाइड और बेंजो आइसोनाइट्राइल શું કહેવાય? બેન્ઝો આઇસોનાઇટ્રાઇલ.
નાઇટ્રાઇલ. ઓકે. ફિનાઇલ કાર્બાઇલ એમાઇન અને કાર્બાઇલ એમિનોબેન્ઝીન. ફિનાઇલ કાર્બાઇલ એમાઇન, ફિનાઇલ કાર્બાઇલ એમાઇન થાય ને. આ સાઈડ તો કાર્બાઇલ એમાઇન જ રાખવાનું છે, અથવા કાર્બાઇલ એમિનો બેન્ઝીન. કાર્બાઇલ એમિનો બેન્ઝીન. રેડી? ઓકે, ચાલો. તો નોમેનક્લેચર આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે કે બેન્ઝીન રિંગવાળું હોય તો એમાં ફિનાઇલ આઇસોસાયનાઇડ, બેન્ઝો આઇસોનાઇટ્રાઇલ, ફિનાઇલ કાર્બાઇલ એમાઇન, કાર્બાઇલ એમિનો બેન્ઝીન. રેડી? ઓકે, ચાલો. તો આ નોમેનક્લેચર હતું. હવે જરાક આગળ વધીશું અને આપણે આઇસોસાયનાઇડ સંયોજનો છે એની બનાવટની અલગ અલગ મેથડ જોઈશું. બરાબર? કે માનો કે આપણે એ સંયોજનો બનાવવા છે તો કઈ કઈ પદ્ધતિઓથી આપણે એ સંયોજનો જે છે બરાબર એને ફોર્મ કરી શકીએ છીએ એ આપણે મેઇન જોવાનું છે. ઓકે, ચાલો. તો આને હું ઇરેઝ કરીશ અને આપણે આગળ વધીએ. બનાવટની પદ્ધતિઓ. ઓકે, ચાલો. ફર્સ્ટ વન આપણે જોઈશું આલ્કાઇલ હેલાઇડમાંથી. આઈ થિંક પહેલામાં પણ આપણે એ સેમ જ જોયું હતું. આલ્કાઇલ હેલાઇડમાંથી ફર્સ્ટ પ્રોસેસ આલ્કાઇલ હેલાઇડમાંથી. ઓકે, આલ્કાઇલ હેલાઇડમાંથી જો આપણે આઇસોસાયનાઇડ ફોર્મ કરવું છે, ઓકે, તો કઈ રીતે ફોર્મ થશે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો નોર્મલી આલ્કાઇલ હેલાઇડની પ્રોસેસ આપણે આલ્કોહોલિક સિલ્વર સાયનાઇડ સાથે કરવાની છે. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો, જેડબલઈની એક્ઝામમાં બહુ બધી વાર પૂછાય છે કે તમે સિલ્વર સાયનાઇડ સાથે આલ્કાઇલ, બિકોઝ આપણી પાસે બે ઓપ્શન બને છે. લાઈક એક્ઝામ્પલ આપું, લાસ્ટ ટાઈમ આપણે આરએક્સની પ્રોસેસ યાદ હોય તો કઈ રીતે કરાવી હતી એ તમને કહું. જો KCN ઓકે ઓર NaCN સાથે કરાવો, સાંભળજો, અહીંયા કોની સાથે કરાવવાની છે? AgCN સાથે. પ્રોપર સાંભળવું, બરાબર? તો કહેવાનું એમ છે કે જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ છે એની આલ્કોહોલિક KCN ઓર NaCN સાથે પ્રોસેસ કરાવીએ ને તો આપણી પ્રોડક્ટ આવી બને, RCN બને. બરાબર? અને બીજું શું બને? NX ઓર KX. આવી પ્રોડક્ટ મળે. પણ સેમ કન્ડિશન છે, એલ્કોહોલિક AgCN સાથે જો આના આલ્કાઇલ હેલાઇડની પ્રોસેસ કરાવું તો મારી પ્રોડક્ટ ફરી જાય, RN ટ્રિપલ બોન્ડ C આઇસોસાયનાઇડ બને, પ્લસ બીજું શું બને? AgX. આમ કેમ થયું? પ્રોડક્ટ વચ્ચે આ ડિફરન્સ આવવાનું રીઝન શું એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે? તમે ખાલી રિએક્શન જોઈ જાઓ છો પણ એની પાછળનું રીઝન છે. બરાબર? એ રીઝન તો મેઇન છે કે એવું શા માટે થયું કે અહીંયા CN જ છે, CN જ દાખલ થાય, અહીંયા પણ CN છે પણ CN દાખલ નથી થતો. શું દાખલ થાય? NC. વાય ધીસ હેપન્સ? બરાબર છે? આવું કેમ થાય છે એનું રીઝન કહી દો. આ જે છે ને એ સહસંયોજક સંયોજન છે. કેવું છે? સહસંયોજક સંયોજન. સીધી વાત છે કે સહસંયોજક સંયોજન હોય તો એમાં આયન જે છે એ નોખા પડવાના ચાન્સીસ કેટલા છે? લો કેસીસ. પણ આજે દેખાય ને, બરાબર છે? મીન્સ કે માય ફોલ્ટ, આજે એરો છે ને હું ચેન્જ કરી નાખું છું. બરાબર? આજે છે ને એ સહસંયોજક સંયોજન છે. Ag+Cn- એવું તમે ના લખી શકો. મીન્સ કે આમ ન લખી શકાય Ag+Cn-, ઇટ્સ નોટ પોસિબલ, બિકોઝ આ કેવું સંયોજન છે? સહસંયોજક છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળું. જ્યારે અહીંયા નહીં, એરો આવશે આના તરફ. આ સંયોજનો કેવા છે? આયનિક સંયોજનો છે. આયનિક સંયોજનોમાં સીધી વાત છે કે આપણને ખ્યાલ છે એક K+ હોય, એક Cn- હોય, લખી શકાય. એક Na+ હોય, એક Cn- હોય, લખી શકાય. ડઝન્ટ મેટર. પણ અહીંયા તમે Ag+Cn- લખી શકો નહીં. એટલે અહીંયા જ્યારે આ CN છે એ R સાથે જોડાય છે ત્યારે એ કોની હેલ્પથી જોડાઈ શકે છે? નાઇટ્રોજનની હેલ્પથી, મિકેનિઝમ વાઇઝ, બિકોઝ એ કેવું સંયોજન છે? સહસંયોજન. જ્યારે આ તો આયનિક કમ્પાઉન્ડ છે, તરત જ શું છૂટો પડી ગયો હશે? CN- ડાયરેક્ટલી R સાથે જોડાઈ જાય છે અને એમાં સાયનાઇડ મળે છે ને આમાં શું મળે છે? આઇસોસાયનાઇડ. તો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે જે તમને સમજાવી.
બરાબર. તો આઇસોસાયનાઇડ જે છે CN માઇનસ એન્ડ CN minus in an ambient nucleophile is thus not suitable for preparing isocyanides and cyanide in an ambient nucleophile. ઓકે, ચાલો. તો મેથડ તમે જોઈ ગયા, બરાબર. આપણે અત્યારે આ મેથડ જોવાની હતી કારણ કે ઉપરની તો આપણે સાયનાઇડમાં જોઈ ગયા છીએ. આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. માનો કે હું લઈ લઉં CH3Cl. ઓકે, મિથાઇલ ક્લોરાઇડ લઈ લો. મિથાઇલ ક્લોરાઇડની પ્રોસેસ કરાવવું AgCN સાથે સિલ્વર સાયનાઇડ, બરાબર. C2H5OH આલ્કોહોલ તો જોશે તે એટ હાયર ટેમ્પરેચર. જ્યારે હું આ પ્રોસેસ કરાવીશ ત્યારે મિથાઇલ આઇસોસાયનાઇડ બનશે મેજર પ્રોડક્ટ. કેવી બનશે? મેજર પ્રોડક્ટ. સાંભળજો, CH3N ટ્રિપલ બોન્ડ C, મિથાઇલ આઇસોસાયનાઇડ, મિથાઇલ આઇસોસાયનાઇડ. આજે છે ને આપણી કેવી પ્રોડક્ટ છે? મેજર પ્રોડક્ટ છે. કેવી આવશે? મેજર, બરાબર. તો માઇનર પ્રોડક્ટ શું હશે? CH3CN, બરાબર. મિથાઇલ સાયનાઇડ છે એ આપણી માઇનર પ્રોડક્ટ, મિથાઇલ સાયનાઇડ. કેવી પ્રોડક્ટ આવશે? તો માઇનર. રેડી? વાય માઇનર પ્રોડક્ટ? બીકોઝ આ જે છે એ આપણું સહસંયોજક સંયોજન છે, આયનિક નથી. આની જગ્યાએ જો હું KCN કે NaCN યુઝ કરે ઇન પ્રેઝન્સ ઓફ આલ્કોહોલ, બરાબર છે, તો ચોક્કસથી મને સાયનાઇડ એઝ અ મેજર પ્રોડક્ટ મળે. પણ અહીંયા મેં AgCN વાપરેલું છે જે સહસંયોજક છે, એટલે મિકેનિઝમ વાઇઝ એમાંથી આયન CN માઇનસ નખો પડી શકશે. આ મિકેનિઝમમાં વચ્ચે ક્યાંક પડતો હોય પણ એની જોડાણ જે છે જોડાણ આઇસોસાયનાઇડ વાઇઝ થશે. ઓકે, તો બહુ મસ્ત પ્રોસેસ છે, યાદ રાખવી. અને જ્યારે પણ એક્ઝામમાં આ ટાઈપનું આવે, બરાબર, તો પ્રોપર ધ્યાન આપવું કે આલ્કોહોલિક KCN કે NaCN હોય તો સાયનાઇડ બનાવો અને AgCN હોય તો આઇસોસાયનાઇડ બનાવો. વચ્ચેના સ્ટેપમાં પણ આવી શકે, બરાબર છે, કાંઈ એવું છે નહીં. ચાલો, તો બનાવટની આ પહેલા નંબરની પ્રોસેસ આપણે જોઈએ. આગળ વધીએ, બરાબર. બીજી પદ્ધતિઓ જોઈએ બનાવટ માટેની. ચાલો, બનાવટની સેકન્ડ પ્રોસેસ કે આઇસોસાયનાઇડ કઈ રીતે બનશે? તો પ્રાઇમરી એમાઇનમાંથી અથવા કાર્બાઇલ એમાઇન પ્રક્રિયાથી. પ્રાથમિક એમાઇનમાંથી. બરાબર. તો પ્રાઇમરી એમાઇન જે છે એમાંથી આપણે જોઈએ બનાવવો હોય તો કાર્બાઇલ એમાઇન કસોટી, આઈ થિંક તમને યાદ હશે. નામ શું છે? કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ, હમણાં નામકરણ જોઈએ, યાદ છે? કાર્બાઇલ એમાઇન મિથેન, કાર્બાઇલ એમાઇન કસોટી. નામ એટલે રાખ્યું કારણ કે પ્રોડક્ટમાં આઇસોસાયનાઇડ બને, સીધી વાત છે, બરાબર. આપણે પ્રાઇમરી એમાઇન લઈએ. માનો કે હું લઈ લઉં CH3NH2, બરાબર. એની પ્રોસેસ ક્લોરોફોર્મ, CHCl3. આ પ્રોસેસ એવી છે, મોસ્ટ IMP છે, બરાબર. ગુજરાત બોર્ડ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લોરોફોર્મ પ્લસ કોની પ્રેઝન્સ આવશે? KOH, યાદ છે ને? એટ હાયર ટેમ્પરેચરે પ્રોસેસ. પણ આ KOH કેવો લેવાનો? એલ્કોહોલિક લેવાનો. રેડી? તો પ્રાઇમરી એમાઇન લીધો છે, આ જે છે એ ક્લોરોફોર્મ છે અને આલ્કોહોલિક KOH છે. જ્યારે પ્રોસેસ કરશો ને ત્યારે RN ટ્રિપલ બોન્ડ C સાયનાઇડ બનશે. આ તમે અગાઉ સમજાવી દીધું કે પ્લસ માઇનસ સાઇન કઈ રીતે. બીજું KCl ફોર્મ થઈ જશે અને ત્રીજું બનશે H2. રેડી? સંતુલનની જ્યારે પણ વાત આવે ત્યારે યાદ રાખજો કે સંતુલનમાં ક્લોરીન કેટલા? 3, બરાબર. તો મારે અહીંયા 3 કરવા પડશે, તો હું અહીંયા 3 કરીશ, છું ત્યાં 3 કરીશ ને, બરાબર છે. તો પોટેશિયમ 3 છે, Cl 3 છે, હાઇડ્રોજનની અને એની સંખ્યા જોઈએ. આરની જગ્યાએ આપણે શું કરવાનું છે? CH અહીં છે ને, બરાબર. નાઇટ્રોજન 1 છે, અહીંયા પણ 1 છે. હાઇડ્રોજન કેટલા છે? તો હાઇડ્રોજન અહીંયા છે 3, 2, 3, 4, 5, 6. તો અહીં કેટલા કરવા પડશે? 3, બરાબર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, આને કહેવાય કાર્બાઇલ એમાઇન કસોટી. રેડી? અગત્યની છે કે કાર્બાઇલ એમાઇન કસોટી જ્યારે પણ તમે કરાવો છો ત્યારે તમારી ફાઇનલ પ્રોડક્ટ શું હોઈ શકે? તો તમારી સામે જ છે, તમારી ફાઇનલ પ્રોડક્ટ શું હોય છે? આઇસોસાયનાઇડ હોય છે, બરાબર. ચાલો, તો પ્રોસેસ આપણે જોઈએ. માનો કે હું બેન્ઝીન રિંગ લઈ લઉં, બેન્ઝીન રિંગ ઉપર NH2 લો, પ્રાઇમરી એમાઇન.
સેમ પ્રોસેસ હું ક્લોરોફોર્મ લઈ લઉં અને KOH લઉં, બરાબર, એલ્કોહોલિક KOH એટ હાયર ટેમ્પરેચર. તો મારી પ્રોડક્ટ આવી હોવી જોઈએ, બેન્ઝીન રિંગ એન્ડ ટ્રિપલ બોન્ડ C પ્લસ KCl અને પ્લસ શું મળશે H2, બરાબર. સંતુલન એઝ ઇટ ઇઝ આ ફિનાઇલ આઇસોસાયનાઇડ બની જશે એટ હાયર ટેમ્પરેચર, બરાબર. સંતુલન કરવી તો Cl3, તો અહીંયા 3 આવશે, આ પણ 3 છે અને અહીંયા KOHની આગળ પણ કેટલા આવશે 3, બરાબર. આનું નામ શું આવશે ફિનાઇલ આઇસોસાયનાઇડ, હમણાં જોઈ ગયા ફિનાઇલ આઇસોસાયનાઇડ. રેડી? ઓકે, નાવ આગળ વધીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. માનો કે CH3 CH2 NH2 છે, પ્રાઇમરી અમાઇન, બરાબર, ઇથાઇલ એમાઇન છે. એની ક્લોરોફોર્મ સાથે પ્લસ આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા એટ હાયર ટેમ્પરેચર. ચાલો, તો ફાઇનલ પ્રોડક્ટ જે છે આવશે CH3 CH2, ઓકે, અહીંયા N ટ્રિપલ બોન્ડ C પ્લસ બીજું KCl પ્લસ શું આવશે H2, રેડી. બંનેની આગળ કેટલા આવશે 3, અહીંયા પણ 3. તો બહુ સિમ્પલ છે. જ્યારે પણ કાર્બાઇલ એમાઇન કસોટી આવું શબ્દ સાંભળવા મળે એટલે બે જીજક સાયનાઇડ આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડનું ફોર્મેશન કરવું, બરાબર, કારણ કે એની ફાઇનલ પ્રોડક્ટ છે, બીજો કોઈ ઓપ્શન નથી. રેડી? ચાલો, તો બે પ્રોસેસ જોઈએ આપણે. ફર્સ્ટ પ્રોસેસ હતી આલ્કાઇલ હેલાઇડની સિલ્વર સાયનાઇડ સાથે પ્રક્રિયા, એમાં અને આગળ KCN NaCN વચ્ચે હું ફેર છે ને એ તમને એક્સપ્લેન કરી દીધું, બરાબર. સેકન્ડ, કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ઘણા બધા લેશનમાં આવશે. રેડી? તો એ આપણે જોઈ ગયા, અગાઉ પણ જોઈ છે, ફરી પાછી જોઈ આઇસોસાયનાઇડ બનાવવા માટે. રેડી? હવે થર્ડ નંબરની પ્રોસેસ એની બનાવટ માટેની, ત્રીજા નંબરની પ્રક્રિયા કે કઈ પ્રોસેસથી હવે આગળ એ આપણને મળી શકે છે, બરાબર. ચાલો, તો ત્રીજી બનાવટ છે અને એ આવશે નોર્મલ આલ્કાઇલ ફોર્મેમાઇડમાંથી, બરાબર. એન આલ્કાઇલ, નોર્મલ નહીં, એન આલ્કાઇલ ફોર્મેમાઇડ, વિસ્થાપિત આલ્કાઇલ ફોર્મેમાઇડમાંથી, એન આલ્કાઇલ ફોર્મેમાઇડમાંથી. રેડી? તો ભાઈ એન આલ્કાઇલ ફોર્મેમાઇડ એટલે શું? તો પહેલાં તો ફોર્મેમાઇડ આવડવું પડે. ફોર્મેમાઇડ એટલે NH2C ડબલ બોન્ડ O R, બરાબર. ઓકે, ચાલો, આ R છે તો ફોર્મેમાઇડ નહીં થાય, H કરું તો ફોર્મેમાઇડ થશે, બરાબર. હવે એન આલ્કાઇલ કીધું છે, એન જ્યારે પણ કહે ને ત્યારે અહીંયા એક શું જોડી દેવાનો R. તો આ જે બન્યું ને, જે પહેલાં ફોર્મેમાઇડ હતું કે HC ડબલ બોન્ડ O NH2, એને ફોર્મેમાઇડ કહેવાય ખાલી. H2માંથી એક હાઇડ્રોજન કાઢીને શું જોડ્યું R, તો એને કહેવાય એન આલ્કાઇલ ફોર્મેમાઇડ. આ એન આલ્કાઇલ ફોર્મેમાઇડ જે આપણી પાસે છે, બરાબર છે, એની પિરિડીન દ્રાવકમાં ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ સાથે પ્રોસેસ કરવાની તો તમને આઇસોસાયનાઇડ મળે. ફરી પાછું કોની સાથે પ્રોસેસ આવશે? તો પિરિડીન દ્રાવકમાં, પિરિડીન લિક્વિડ હોય, ખબર છે ને, બરાબર, બહુ બધી વાર જોઈ ગયા છો, આઈ થિંક વિષમચક્રીય સંયોજન છે. તો એ પિરિડીન દ્રાવકમાં, દ્રાવક એમ લખી દઉં, કોની સાથે પ્રોસેસ? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3 સાથે પ્રોસેસ. જ્યારે પણ આવું કરશો ને ત્યારે RN ટ્રિપલ બોન્ડ C આવું મળશે, પ્લસ શું બની શકે? વોટર મોલિક્યુલ, બરાબર છે. બસ આ પ્રોડક્ટ છે, તો આપણને શું મળી ગયું? આઇસોસાયનાઇડ. તો આપણી ફાઇનલ પ્રોડક્ટ આપણી પાસે છે આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ. રેડી? તો એન આલ્કાઇલ ફોર્મેમાઇડ છે, પિરિડીન દ્રાવકમાં ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ સાથે આઇસોસાયનાઇડ આપે છે અને વોટર મોલિક્યુલ. ઓકે, આગળ જોઈએ. ચાલો, તો બનાવટની બસ આટલી પ્રોસેસીસ તમારે જોવાની હતી એટલે કાફી છે, આનાથી વધારે કંઈ જરૂર પણ નથી. ઓકે, હવે આપણે એની જોઈશું ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટી. આઇસોસાયનાઇડ સંયોજનો છે એના ભૌતિક ગુણધર્મો શું આવશે? રેડી? ફિઝિકલ પ્રોપર્ટીઝ ગુજરાતીમાં કહેવાય ભૌતિક ગુણધર્મો.
ફિઝિકલ પ્રોપર્ટીઝ જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને ખબર જ છે કે જ્યારે પણ આપણે સ્ટાર્ટ કરીએ ફિઝિકલ પ્રોપર્ટી ત્યારે આપણે શું જોઈએ છે નોર્મલી, તો આપણે જોઈએ છે એની ભૌતિક અવસ્થા અને સ્મેલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોઈશું? ભૌતિક અવસ્થા અને સુવાસ. બરાબર છે. ચાલો, તો આઇસોસાયનાઇડ સંયોજનો છે નોર્મલી કલરલેસ હોય છે, અનપ્લીઝન્ટ સ્મેલિંગ લિક્વિડ હોય છે. બરાબર, એટલે કહી દઉં કે લિક્વિડ ફોર્મ છે. અનપ્લીઝન્ટ સ્મેલ એટલે ન ગમે તેવી વાસ ધરાવે છે, ન ગમે તેવી વાસ ધરાવે છે, અનપ્લીઝન્ટ સ્મેલ હોય છે. ઓકે, એન્ડ લાસ્ટ વન આવશે કે રંગવિહીન હોય છે. તો બહુ સિમ્પલ છે. ફરી પાછું કહી દઉં, ફિઝિકલ પ્રોપર્ટીમાં આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ્સ છે, લિક્વિડ હોય છે, કલરલેસ હોય છે અને ન ગમતી વાસ ધરાવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. એનો સ્વભાવ જોઈએ. સ્વભાવ ઇન ધ સેન્સ કે ઝેરી હોય છે કે નથી હોતો. બરાબર, તો નોર્મલી આઇસોસાયનાઇડ જે છે એ આઇસોમેરિક સાયનાઇડ્સ કરતાં કેવા હોય છે? વધારે પોઈઝનસ હોય છે. આઇસોમેરિક સાયનાઇડનો મતલબ શું થાય હમણાં સમજાવું, સાંભળજો. સમઘટકીય આપણે કીધું હતું સાયનાઇડને યાદ છે, ઝેરી હોય છે. સમઘટકીય સાયનાઇડ સંયોજનો કરતાં વધારે ઝેરી હોય છે. એક એક્ઝામ્પલ માનો કે હું લઉં છું CH3CH2CN. આમ લખી શકું ને, CH3CH2N ટ્રિપલ બોન્ડ C. તો સમઘટકો થઈ ગયા ને, આ બંને એકબીજાના શું છે? સમઘટકો છે. કારણ કે કેમિકલ ફોર્મ્યુલા સેમ છે, બટ દે આર નોટ ધી સેમ કમ્પાઉન્ડ્સ હેવિંગ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર, બંનેની કેરેક્ટરિસ્ટિક ડિફરન્ટ છે. આ ઝેરી છે, નો ડાઉટ. ધીસ વન ઇઝ ઓલ્સો પોઈઝનસ, બટ દે બોથ આર નોટ ધ સેમ લેવલ હેવિંગ પોઈઝનસ કેરેક્ટર. બરાબર, આ જે છે ઓછું પોઈઝનસ છે, જ્યારે આઇસોસાયનાઇડ કેવું હોય? વધારે પોઈઝનસ છે. બરાબર, એટલે તમે સમજી શકો કે આવા જે સમઘટકીય સાયનાઇડ સંયોજનો છે એના કરતાં આઇસોસાયનાઇડ વધારે શું હોય છે? ઝેરી હોય છે. બરાબર, ચાલો આગળ જોઈએ. ત્રીજું ફિઝિકલ પ્રોપર્ટી. ચાલો, ત્રીજા નંબરનું ભૌતિક ગુણધર્મ. ઓકે, ચાલો, ત્રીજો ભૌતિક ગુણધર્મ છે સોલ્યુબિલિટી. સોલ્યુબિલિટી છે ગુજરાતીમાં કહેવાય દ્રાવ્યતા. શું કહેવાય? દ્રાવ્યતા. ઓકે, જ્યારે પણ દ્રાવ્યતાની વાત થાય ને તો પહેલું આપણા માઇન્ડમાં આવશે વોટરમાં સોલ્યુબિલિટી. તો સીધી વાત છે, હું તમને કહી દઉં. નાઇટ્રોજન એટમ છે એની પાસે લોન પેર નથી. બરાબર છે, એટલે એ હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરવા માટે એબલ નથી. પોલારિટી પણ સાપેક્ષમાં એટલી બધી નથી, જેના કારણે વોટરમાં ઇનસોલ્યુબલ છે. બરાબર, એટલે શું કહી શકાય કે N ટ્રિપલ બોન્ડ Cમાં નાઇટ્રોજન પરમાણુ પાસે હાઇડ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. આથી તે H2O સાથે હાઇડ્રોજન બંધ બનાવતું નથી, બનાવી ન શકે. બરાબર, માટે તે પાણીમાં શું આવશે? અદ્રાવ્ય છે. વોટર ઇનસોલ્યુબલ છે, બટ ઓર્ગેનિક સોલ્વેન્ટમાં ડિઝોલ્વ થાય છે. રેડી, ઓર્ગેનિક સોલ્વેન્ટની અંદર નો ડાઉટ ડિઝોલ્વ થઈ જશે, બટ વોટરની અંદર દ્રાવ્યતાના કોઈ ચાન્સ નથી ભાઈ. ચાલો, લાસ્ટ વન જોવાનું છે એનું બોઇલિંગ પોઈન્ટ. બરાબર, ગુજરાતીમાં ઉત્કલન બિંદુ કહેવાય. તો નોર્મલી આઇસોસાયનાઇડ જે છે લેસ પોલાર છે, ડાયપોલ મોમેન્ટ સાયનાઇડ કરતાં ઓછી છે આઇસોમેરિક સાયનાઇડ કરતાં.
આથી એના બોઇલિંગ પોઈન્ટ જે છે એ કરસ્પોન્ડિંગ સાયનાઇડ કરતાં કેવા આવશે? ઓછા. બરાબર. તો આપણે કમ્પેરિઝન કરીએ સાયનાઇડની. હમણાં કહ્યું હતું ને સમઘટકીય સાયનાઇડ કરતાં ઓછા બોઇલિંગ પોઈન્ટ ધરાવે બિકોઝ ધ્રુવીયતા કેવી છે? તેમાં N ટ્રિપલ બોન્ડ C સમૂહમાં ધ્રુવીયતા સાપેક્ષમાં ઓછી છે. બરાબર. અને સાપેક્ષમાં સાયનાઇડ કરતાં ધ્રુવીયતા ઓછી છે તો એટ્રેક્શન ફોર્સીસ પણ લો લેવલના હશે. આથી અને બ્રેકડાઉન કરવા માટે એનર્જી પણ કેવી આપવી પડશે? ઓછી. ઓકે. આપણે જો કમ્પેર કરીએ મિથાઇલ સાયનાઇડ એન્ડ મિથાઇલ આઇસોસાયનાઇડ લાઇક વી હેવ CH3CN એન્ડ સેકન્ડ વન ઇઝ CH3NC. ઓકે. આના બોઇલિંગ પોઈન્ટ કમ્પેર કરીએ તો સાયનાઇડનું 355 કેલ્વિન છે, જ્યારે આઇસોસાયનાઇડનું 322 કેલ્વિન છે. તો આટલો ડિફરન્સ જોવા મળશે. આઇસોસાયનાઇડના લો લેવલના હોય છે બોઇલિંગ પોઈન્ટ, જ્યારે સાયનાઇડના એના કરતાં થોડાક હાઈ લેવલના હોય છે. ઓકે. રીઝન જસ્ટ CN ગ્રુપની પોલારિટી ઇઝ મોર ધેન પોલારિટી ઓફ NC ગ્રુપ. બરાબર. બસ આ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે, આ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. અને એક્ઝામની અંદર ઇનકેસ નીચેનામાંથી કયું સાચું કયું ખોટું આ ટાઈપનું કંઈ પણ પૂછાય, બરાબર છે, વિધાનો આપીને ફિઝિકલ પ્રોપર્ટીઝની બાબતમાં, તો તમારે ડેફિનેટલી એના ઉપર વર્ક કરવું પડશે. રેડી? એટલે આ વસ્તુ સમજી લીધા પછી તમારી પાસે એક જ ઓપ્શન છે, યાદ રાખો. બરાબર છે. તો તમને મેં બહુ સારી રીતે એક્સપ્લેન કરી દીધું કે જે પણ કેરેક્ટરિસ્ટિક પોસિબલ બને છે એની પાછળનું રીઝન શું છે. તો તમારે હવે એને યાદ રાખવાનું છે. ઓકે. ચાલો. તો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે જોશું એની કેમિકલ પ્રોપર્ટીઝ. એ ફિનિશ થાય પછી આગળ જે પણ આ લેશનની અંદર હજી પણ બાકી છે એ પોર્શન આપણે જોશું. ઓર્ગેનિક છે તો મોટા ચેપ્ટર થશે. બરાબર છે. એ પ્રમાણે તમારે કામ પણ કરવું પડશે. ચાલો. એકવાર તમે આ ચેપ્ટરના ઘણી બધી પ્રોસેસીસ જોઈ લેશો પછી એ બીજામાં રિપીટ થશે તો આપણે ફટાફટ કામ કરશું. ઓકે.